ચલો સ્વાધ્યાય 4.23 સમજાવો શા માટે. એ ખાલી અવકાશમાં ઘોડો ગાડીને ખેંચી અને દોડી શકતો નથી. બી ઝડપથી ગતિ કરતી બસને એકાએક અટકે ત્યારે મુસાફરો તેમની બેઠકથી આગળ તરફ ફેંકાય છે. સી ઘાસ કાપતા મશીનને ધકેલવા કરતાં ખેંચવાનું સહેલું છે. ડી ક્રિકેટર કેચ પકડવા દરમિયાન તેના હાથ પાછળ તરફ ખેંચે છે. તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ કે ખાલી અવકાશમાં ઘોડો ગાડીને ખેંચી અને દોડી શકતો નથી. ઘોડો જ્યારે જમીન ઉપર એ ગાડીને ખેંચતો હોય ત્યારે પોતાના પગ દ્વારા જમીન ઉપર કંઈક બળ લગાડે છે. તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર જમીન પર ઘોડા પર એટલું પ્રતિક્રિયા બળ આપે છે અને પરિણામ સ્વરૂપે ઘોડો એ ગાડીને આગળ તરફ લઈ જઈ શકે છે. પરંતુ ખાલી અવકાશની અંદર ક્રિયા પ્રતિક્રિયા બળ મળતું નથી, એટલે ઘોડો જે છે એ ગાડીને ખેંચીને દોડી શકતો નથી. ક્લિયર મિત્રો? ઝડપથી ગતિ કરતી બસ એકાએક અટકે ત્યારે મુસાફરો તેમની બેઠકથી આગળ તરફ ફેંકાય છે. કારણ કે જ્યારે બસ એકાએક અટકે છે ત્યારે બસની ગતિ જે છે એ પ્રવેગિત બને છે અને એની ઝડપ ઘટે છે, એટલે બસનો પ્રવેગ એ ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે. તો તેની અંદર રહેલા જે મુસાફરો છે તેમની ઉપર આભાસી પ્રવેગ અને પરિણામે આભાસી બળ એ આગળની દિશામાં લાગુ પડે છે. તેથી બેઠકની આગળ તરફ ફેંકાઈ જાય છે. હવે ત્રીજો પ્રશ્ન, ઘાસ કાપતા મશીનને ધકેલવા કરતાં ખેંચવાનું સહેલું છે. હવે જો આ વસ્તુ આપણે આકૃતિ દોરીને સમજીએ. ધારો કે તમે આ મશીન છે, એને તમે આમ ધક્કો મારો, બરોબર? ધક્કો મારીને તમે આગળ લઈ જવા માંગતા હોય. તમે ધારો કે અહીંયા આગળ સમક્ષિતિજ સાથે થીટા ખૂણે બળ F તમે લગાડ્યું, તો સમક્ષિતિજ દિશામાંનો ઘટક F cos થીટા એને આગળ તરફ ધકેલશે, પણ F sin થીટા જે છે કે જે અધો દિશામાં લાગશે, બરોબર? તો હવે આ જે મશીન છે એનું વજન બળ mg, એના લીધે તો એ જમીન સાથે ચોંટેલું રહે જ છે, પણ વધારાનું F sin થીટા બળ પણ નીચે લાગશે. એટલે અધો દિશામાં mg વત્તા F sin થીટા એ બે બળ લાગશે. એટલે જમીન સાથે વધારે બળથી એ જોડાયેલું રહેશે. જ્યારે તમે જો એને ખેંચો આમ, તો F આ દિશામાં લગાવીએ આપણે સમક્ષિતિજ સાથે થીટા ખૂણે, તો બળનો સમક્ષિતિજ ઘટક F cos થીટા એ એને ગતિ કરાવે છે અને mg એને જમીન સાથે ચોંટાડી રાખે છે. પણ હવે અહીંયા આગળ આ બળ F જે આપણે લગાડ્યું છે એને ખેંચવા માટે, એનો ઘટક F sin થીટા ઉપરની દિશામાં આવે છે. એટલે પરિણામી બળ mg માઇનસ F sin થીટા લાગે છે. એટલે આ કિસ્સા કરતા આ કિસ્સામાં અધો દિશામાં બળ ઓછું લાગે છે. એટલે જમીન સાથે પ્રમાણમાં ઓછા બળથી અહીંયા એ ચીપકેલો રહે છે. એટલે સરળતાથી આપણે એને સમક્ષિતિજ દિશાની અંદર ગતિ આપી શકીએ છીએ. એટલે ઘાસ કાપતા મશીનને ધકેલવા કરતાં ખેંચવાનું સહેલું પડે છે. ક્લિયર મિત્રો? હવે ક્રિકેટર કેચ પકડવા દરમિયાન તેના હાથ પાછળ તરફ ખેંચે છે. તમે ક્રિકેટ જુઓ છો, ક્રિકેટર આમ કેચ પકડે આમ કરીને આવી રીતના હાથ એના પાછળ ખેંચે છે. તો હાથ પાછળ ખેંચવાના લીધે કરીને શું થાય છે કે વેગમાનમાં થતા ફેરફાર માટેનો સમયગાળો એ મોટો થઈ જાય છે, બરોબર? હવે સમયગાળો જો મોટો થઈ જાય તો F બરાબર ડેલ્ટા P ભાગ્યા ડેલ્ટા T અનુસાર જો ડેલ્ટા T મોટો થાય તો હાથ ઉપર બોલના લીધે કરીને અથવા તો બોલની અથડામણના લીધે કરીને લાગતું જે બળ છે એ ઓછું થઈ જાય છે. એટલે બોલ તેના હાથમાં વાગવાના ચાન્સીસ
ઓછા થઈ જાય છે, વાગવાની શક્યતાઓ ઘટી જાય છે અને બોલ હાથમાં આવ્યા પછી પાછો ઉછળી જવાની પણ શક્યતાઓ ઓછી થઈ જાય છે. ક્લિયર મિત્રો?